પોરબંદરના શહીદ ચોક વિસ્તારમાં રહેતા એક પરિવાર પર 6 શખ્સોએ હુમલો કર્યો હતો। આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ એક જ પરિવારના 5 સભ્યોને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। પોરબંદરના શહીદ ચોક વિસ્તારમાં રહેતા રાજેશ હીરાલાલ ખોરાવા, કમલેશ હીરાલાલ ખોરાવા, ચેતન હીરાલાલ ખોરાવા, મનીષ હીરાલાલ ખોરાવા અને રમાબેન હીરાલાલ ખોરાવા પર કનો કોટિયા, શૈલેષ પાંજરી, ડાયાબેન કોટિયા, ચીની કોટિયા અને કલાના બનેવી સહિત 6 શખ્સોએ પાઇપ સહિતના હથિયાર વડે હુમલો કર્યો હતો। આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ એક જ પરિવારના 5 સભ્યોને પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ભાઈને હું કઈ બોલ્યો નથી તો એ ભાઈ છે ને એ કે તું કીને સંભળાવી તો મને બેન ને મારે ગારું કાઢી દી ભાઈ મેં કીધું તને નથી કીધું ભાઈ હું પછી અહીંયાથી હું ભાગી ગયો તો મને ગોટલા દઈ લોકો બધી ભેગા થઈને તમારા ઘરે જે ગોટલા તમારા ઘરે જેમ બેન ને મારે ગારું કાઢતા રહી કે એના બહાર કાઢતું નામ તો હું હતો ને પછી હું ઘરે ગયો ને તો મને આખા ઘેરી લીધો ઘેરીને મારવા મીધા પછી બચ્ચી પકડીને બનાવીને મને ઉડાવીને મારતા રાખાઈ ગયા। એ કનો કોટિયા હતો, શૈલેષ પાંજરી હતો, કનાનો બનેવી હતો ને એની ઘરવાળી હતી ચીની ને એ ચીની દયાબેન હતી। એ બધી મારવામાં હતા ને પજાણો હતો એની તો હું નથી ઓળખતો એની ભેગા જ હતા એની એટલા જણા મને માર્યો મારી સોનાની એને કડી છે ને તો ને ઘડિયાળ ને કડું ને બધું એને એ લોકો લઈ ગયા બધી કઈ દીધું નથી મને। રાજેશ હીરાલાલ કોટિયા દુકાને હતો ત્યારે સંભળામણી કરવા બાબતે કનુ કોટિયા અને તેમના બનેવી તેમજ શૈલેષભાઈ પાંજરી સાથે બોલાચાલી થઈ હતી। ત્યારબાદ આ હુમલાની ઘટના બની હતી। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।